નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું કૌભાંડની. ખાસ કરીને આપણે થોડા સમય પહેલાં જ જે મનરેગા કૌભાંડની જે પ્રકારે વાત કરી હતી દાહોદ, ભરૂચ અને વડોદરામાં જે મોટા પાયે મનરેગા કૌભાંડ થયું ને તેમાં મંત્રી બચુ ખાબડના 2 પુત્રો જેની ધરપકડ પણ કરવામાં આવી. અત્યારે જામીન પર તેઓ મુક્ત છે. ત્યારબાદ આપણે વાત કરીએ મહીસાગરમાં જે પ્રકારે 123 કરોડનું જે મસ્ત મોટું કૌભાંડ કે જે નલ સે જલ યોજના તેનું સામે આવ્યું અને તેને લઈને જે પ્રકારે કોંગ્રેસ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ત્યાં જે કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. મંત્રી બચુ ખાબડને લઈને પણ તેના પુત્રોની જે સંડોવણી સામે આવી હતી તેને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો. ગઈકાલે તુષાર ચૌધરી દ્વારા જે પ્રકારે કહેવામાં આવ્યું, આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો કે ગેરરીતિ થઈ છે અને 12 જેટલા લોકો છે કે જેમના વિરુદ્ધ FIR અત્યાર સુધી કરવામાં આવી છે. મનરેગા કૌભાંડની વાત કરીએ તો તેમાં પણ ધરપકડો થઈ છે અને અત્યારે નલ સે જલની વાત કરીએ તો તેમાં પણ સરકારે સ્વીકાર કર્યો છે. સરકારના મંત્રીએ સ્વીકાર કર્યો છે કે આ પ્રકારે ગેરરીતિ થઈ છે. અલગ અલગ જે રીત આપણે વાત કરીએ તો જે પ્રકારે નલ સે જલ યોજનામાં જે રીતની જે ગેરરીતિ આચરવામાં આવી છે તો કથિત રીતે જે પ્રકારે કૌભાંડમાં એક પ્રકારે નકલી બિલો, બોગસ દસ્તાવેજો અને ખોટા ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કામ દર્શાવવામાં આવ્યું છે કે જેટલું કામ કરવાનું છે તેટલું કામ અસલમાં નથી થયું હતું અને ક્યાંક ને ક્યાંક તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ત્યારે કૌભાંડો જ્યારે સામે આવે છે ને એમાં પણ નેતાઓની સંડોવણી સામે આવતી હોય છે, અધિકારીઓની સંડોવણી સામે આવતી હોય છે, રાજનેતાઓની જે સંડોવણી સામે આવતી હોય છે. ત્યારે સામાન્ય જનતાની આપણે વાત કરીએ તો તેમનો એક મોટો સવાલ એ હોય છે કે શું આમાં યોગ્ય કાર્યવાહી થશે કે કેમ. સવાલ પછી આમાં કોને પૂછવો કે છેવાડાના માનવી સુધી લાભ મળ્યો છે. આમાં પણ નલ સે જલમાં એવું કહેવામાં આવ્યું છે લાખો ઘરો, 65 લાખ કરતાં પણ વધારે ઘરો કે જેમને નળનું જે કનેક્શન છે તે મળ્યું છે. પરંતુ શું ખરેખર તે થયું છે ખરું? આ જ્યારે કૌભાંડ સામે આવે છે ત્યારે ઘણા બધા સવાલો કે જે બનતા આવ્યા છે અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, જે આંકડાઓ આપણે વાત કરીએ તો 80% જેટલા ઘરો કે જેમને પાણી નથી મળતી રહ્યું, એ કનેક્શન હજી નથી મળી રહ્યું, એ આંકડા પણ સામે આવ્યા છે. ત્યારે સચ્ચાઈ શું છે? ખરેખર સામાન્ય પબ્લિક છે તે ક્યાંક ને ક્યાંક હવે સવાલો પૂછી રહી છે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. મારી સાથે હાલ 2 મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ભાજપના ઉર્વેશભાઈ કંથારી આપણી સાથે જોડાયા છે, ભાજપના નેતા, અને તેમની સાથે મુકેશભાઈ વિશ્વકર્મા, કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો મુકેશભાઈ, જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો, વિધાનસભાનું સત્ર જે શરૂ થયું અને ત્યારે વિરોધ સૌથી પહેલાં કરવામાં આવ્યો, તે પછી મંત્રી બચુ ખાબડના જે પુત્રોની આપણે વાત કરીએ તે મનરેગા કૌભાંડ, હવે નલ સે જલ કૌભાંડ, જેમાં સરકારે સ્વીકાર કર્યો છે, કુંવરજી બાવળિયાએ તેનો સ્વીકાર કર્યો છે કે ગેરરીતિ થઈ છે. પરંતુ હવે આગળ શું? સ્વીકાર કર્યો, ત્યારબાદ આગળ શું? જો સૌ પ્રથમ તો કહેવા માંગુ છું કે હાલની જે પરિસ્થિતિ છે ગુજરાતની, એની અંદર છેલ્લા 1 વર્ષથી તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો, કાર્યકર્તાઓ, વિરોધ પક્ષના નેતા, એમાંય ખાસ કરીને અમારા હાલના પ્રમુખ JPCC ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા જે વખતે CLP લીડર હતા ત્યારે એમણે આખા ગુજરાતનો જે પ્રવાસ કર્યો હતો એમાં કેટલી જગ્યાએ નળ સે જળ યોજનામાં કૌભાંડ હતા અને એમાં આપના મીડિયાના માધ્યમથી પણ મેં જોયું છે કે અનેક જગ્યાએ કૌભાંડ થયા છે. પણ જ્યારે ડિબેટમાં કે પ્રવક્તા મંત્રી કોઈ હોય, એ લોકોને બોલવાનું હોય એ વિરોધ પક્ષ માત્ર આક્ષેપ કરે છે, પાણીમાંથી પોરા કાઢે છે. આ ઉર્વેશભાઈની જગ્યાએ તમારે શૈલેષભાઈ લાવવાની જરૂર હતી અને પાણીના પોરા બહુ આવતા હતા. હવે આ કયા પોરા છે મને કહો. કે જે રીતે બચુભાઈ ખાવડ છે મંત્રી, હવે એમના દીકરા 72 કરોડ રૂપિયાનું આખું કૌભાંડ, અને કૌભાંડ કરે હું કહું છું 30-40% ખાઈ ગયા હોય તો વાંધો નહીં, આખા રોડ ખાઈ ગયા છે અને સીધા પેમેન્ટ જમા કંપનીમાં. પછી પપ્પા મંત્રી હોય એટલે દીકરાને તો કઈ પ્રોબ્લેમ હોય નહીં. હવે પાછા એમને જામીને મળી ગયા. તમે સમજો, આ સરકારની અંદર તમારે એટલી શાંતિ કે તમે ધારાસભ્ય થઈ જાઓ, મંત્રી થઈ જાઓ, ગમે તે થઈ જાઓ, કૌભાંડ કરો, છેલ્લે જામીન થઈ જાય. એટલે આ તો પ્રેક્ટિસ જેવું થઈ ગયું. 72 કરોડ રૂપિયા આયા હોય તો 1-2 કરોડ રૂપિયા વાપરી નાખીએ, પછી થોડા જેલમાં રહી આવીએ, પછી પાછું બહાર આવી તો મોજ જ છે. એટલે આ જે રીતની પરિસ્થિતિ ગુજરાતમાં છે ને, એ પરિસ્થિતિ ગુજરાતની જનતા ત્રસ્ત છે અને ગુજરાતની જનતાએ હવે નક્કી કર્યું છે. તમે સમજો કે જે પ્રકારે વિરોધ ચારે બાજુ થઈ રહ્યો અને એક સિસ્ટમ કે એમના જે આગેવાન હોય, જે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય,
એ લોકો હવે ચૂંટણી જેમ જેમ નજીક આવે છે એટલે એ લોકો બધા કહેવા માંડ્યા કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. એટલે મુખ્યમંત્રીને કહેવાનું જે કહેવાય તે કે, પણ વિસ્તારમાં એવું લાગે કે મુકેશભાઈએ તો યાર જો એ કામ કરવા માંગતા હતા પણ અધિકારી સાંભળતા નતા, અને અધિકારીને તો ક્યાંય મત લેવા જવાના નથી, જવાના છે પોલિટિકલ બોડીને. એટલે બહુ સિસ્ટમથી ભ્રષ્ટાચાર, બહુ સિસ્ટમથી સમય કાઢવામાં આવે છે અને ખૂબ જ સિસ્ટમથી પબ્લિકને ઉલ્લુ બનાવવામાં આવે છે. હવે મને એવી ખબર, 1 વર્ષ પહેલા એક ડિબેટની અંદર આદિવાસી વિસ્તારના એક ગામમાં સાહેબ ત્યાં નળ બધે નખાઈ ગયા, ક્યાંય પાણી આવે નહીં. જે પ્રવક્તા હતા એમનું નામ અશ્વિનભાઈ, કદાચ એમને બેન્કર, એમણે સાહેબ કઈ ચેનલ હતી ગુજરાત ફર્સ્ટ, એની અંદર તાત્કાલિક ત્યાં જવાનું કહ્યું. એ લોકોએ બધાએ કહ્યું કે બધા કે ચલો અમે આવીએ પણ અમે તમને બતાવીએ. મને એમ થાય છે કે તમે સાચી વાત કબૂલ કેમ નથી કરતા કે અમે 30-40% કમિશન લઈને જ આ કામ કરીએ છીએ. એના કારણે મનરેગા કૌભાંડ હોય, નળસે જલ હોય કે આ બ્રિજ હોય કે રોડ રસ્તા હોય, દરેક વસ્તુમાં 30-40% લેવાય. કારણે તમે સમજો કે આજે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ગુજરાતની. જનતા અડધી જાગી ચૂકી છે. તમારા માધ્યમથી ગુજરાતની જનતાને પણ વિનંતી એ તો એવું કઈ એમ પણ કહેવામાં આવ્યું છે કે જાગવાની. કૌભાંડ ગેરરીતિ થઈ છે, પણ સાથે 65 લાખ કરતાં પણ વધારે ઘરોમાં કનેક્શન પહોંચ્યા છે, વાત એ પણ કરવામાં આવી છે. એના મુદ્દે શું કહો છો? કારણ કે બીજી તરફ એ પણ આંકડા સામે આવે છે કે 80% ઘરો છે કે જ્યાં કનેક્શન નથી પહોંચ્યા. જો એક વસ્તુ તમને કહું, આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. શું થાય કે એ લોકો એવું કહે કે મેં આટલા કનેક્શન નાખી દીધા છે, તો તમે 30 વર્ષથી બેઠા છો તો કામ નથી કરવું? એમને બેસી રહેવાનું છે? કામ તો કરવું જ પડે ને. જેટલા ટકા કામ થયું છે તે વાત સાચી છે, થયું હોય, પણ ભ્રષ્ટાચાર થાય છે કામમાં. આપણે એની પાઇપ નખાય છે, પાણી નથી આવતું એની વાત કરીએ. ક્યાંક પાણી આવે છે, નળ નથી હોતો. એટલે આ જે પરિસ્થિતિ છે એની અંદરથી ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મિલી ભગત, એના કારણે આ બધું થાય છે. ને આ અધિકારી ઉપર ધારાસભ્ય કે મંત્રીનો હાથ હોય તો જ આ ભ્રષ્ટાચાર થઈ શકે, બાકી શક્ય નથી. પુરુષભાઈ, આટલું મોટું કૌભાંડ અને સાથે જ મનરેગાની વાત કરીએ તેમાં પણ જે કૌભાંડ સામે આવ્યું હતું કે એક ગામમાં 25,066 મીટરના રસ્તાઓ જે બનાવવાની વાત હતી, દાહોદની જે આપણે વાત કરીએ, પરંતુ અસલમાં બન્યા જે હતા 15,176 મીટરના જ બન્યા હતા અને દર્શાવવામાં આવ્યા 25,000ના. એ ધરપકડ કરવામાં આવી 2 પુત્રોની મંત્રીના, બચુ ખાબડના, એ પણ આપણે જાણીએ છીએ, અને જામીન પણ તમને મળી ગયા છે. આટલું મોટું કૌભાંડ નલ સે જલમાં સ્વીકાર કરવામાં આવ્યો, 123 કરોડ, મસ્ત મોટું આટલું કૌભાંડ, અને અધિકારીઓ, રાજનેતાઓ તેમાં સામેલ છે. કઈ રીતનું આ સિસ્ટમ અત્યારે આ ચાલી રહ્યું છે? કેમ યોગ્ય કાર્યવાહી નથી થતી? કેમ જે કામ નથી થતા, જે નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે અને તેના આધારે આ કૌભાંડો આચરવામાં આવે છે? શું થઈ રહ્યું છે? આ મૂળભૂત કાર્યવાહી એ છે ભારતીય જનતા પાર્ટીની. શિવમભાઈ, ઘણા વર્ષોથી આપણે સૌ જાણીએ છીએ કે લોકો સુધી પાણી પહોંચાડવું બહુ સીધી સરળ વાત છે, પ્રાથમિક વાત છે. કારણ કે વર્ષો સુધી પાણીથી વંચિત રહેતી ગુજરાતની ગ્રામીણ પ્રજા, એ કામ ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યું. નર્મદા યોજનાની ઊંચાઈ વધારી, ત્યારબાદ નહેરોની વ્યવસ્થા કરી, નહેરોમાંથી સબ કેનાલ કર્યું, ઇરિગેશનની ફેસિલિટીઝ વધારી, એટલે ખેતર સુધી અને માનવીના ઘર સુધી, ફળિયા સુધી પાણી પહોંચે એ દિશામાં ઘણું કામ થયું. એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં કોઈ શક્યતા નહોતી કે કોઈ વિચાર્યું નહીં હતું કે અહીંયા આપણે ત્યાં પાણી આવશે, એમને ત્યાં ફળિયા સુધી પાણી આવી ગયું હેન્ડપંપના હાથથી. ત્યારબાદ એ લોકોના ઘર સુધી પાણી પહોંચે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી, અને આ બધું કાર્યાન્વિત થયેલું આપણે જોયું છે. લગભગ ઘણી 80-85% વસ્તી જે છે એમણે આના લાભ મેળવેલા છે. એનો અર્થ એ નથી કે આંકડાઓ એ પણ છે કે 80% ઘરોમાં હજી કનેક્શન પહોંચ્યું નથી. ના, 80% એવું નથી. આપણે વાત કરીએ ને તો ભારતીય જનતા પાર્ટીનો અમારો એપ્રોચ એવો છે કે બધું બરોબર જ છે, બધું વ્યવસ્થિત યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે, હા કોઈ પ્રોબ્લેમ નથી. એવું નથી. અમારે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાના છે અને જ્યાં પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવાનું. એટલે જ્યાં કોઈક ગેરરીતિ આચરાઈ છે કે ભ્રષ્ટાચાર થયો છે કે પાણી આવ્યું ને નળ નથી, નળ આવ્યો ને પાણી નથી,
આ પ્રકારની વ્યવસ્થાઓ સતત આઈડેન્ટિફાઈ કરી અને જે કોઈ જવાબદાર પરિબળો છે એની સામે યોગ્ય કાર્યવાહી કરવી એ અમારી કાર્યશૈલી છે. એટલે મહીસાગરમાં માન્ય જે મંત્રીશ્રી છે આપણે કુંવરભાઈજી બાવળિયા, એમણે ગઈકાલે વિધાનસભામાં મંતવ્ય એમનું પોતાનું ઉદ્બોધનમાં કહ્યું કે 12 જેટલા ત્યાંના જે કર્મચારી અધિકારી છે મહીસાગરમાં એમની સામે પોલીસ ફરિયાદ કરેલી. સવાલ એ છે ને, એમની સામે અધિકારીઓ તાબામાં કેમ નથી? અધિકારીઓ આટલો છૂટોદોર કેમ મળી રહ્યો છે? કોઈ મોટા નેતાનો હાથ હશે, કોઈ મોટું માથું એમની પાછળ હશે તો જ આટલું મોટું કૌભાંડ આચરવાની હિંમત કરતા હશે. સરકારના તાબામાં કેમ નથી? અને જે નળ સે જલની ક્યાંક નળ પહોંચ્યા છે પરંતુ ત્યાં પાણી નથી, એવા પણ ઘણા વર્ષો વીતી ગયા છે. ફરિયાદ એમની એમ છે, ત્યાં પાણી નથી પહોંચતું. નળ પહોંચ્યા છે પરંતુ પાણી નથી પહોંચતું, તેના મુદ્દે પણ કોઈ કાર્યવાહી નથી થતી. એટલે આ અધિકારીઓ કેમ તાબામાં નથી સરકારના? જી, મોટા માથાનો સવાલ નથી. ગઈકાલે મંત્રી એના સિવાય આટલું મોટું કૌભાંડ તો ન થઈ શકે. 123 કરોડ. આપને એ કહું કે ગઈકાલે જે એમણે કહ્યું ને બાવળિયાજીએ, એમાં એમ પણ કહ્યું કે કેટલાક તાલુકા પંચાયતના સભ્યો એ પણ આમાં હોઈ શકે છે, એટલે એ પણ તપાસ હાથ ધરી છે. એટલે લોકોની યોજના છે, લોકો સુધી પહોંચે, એમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો છે, સરકારને ફાયદો છે. પોતાનું નુકસાન કરીને શું કરવા કોઈ મોટા માથાને એમાં હાવી થવા દે ભારતીય જનતા પાર્ટી? સીધી વાત છે. એટલે કાર્યવાહી કરવી, એના માટે પ્રજાને જાણ કરવી કે આ કાર્યવાહી થઈ છે, આ મનરેગા કૌભાંડ થયું છે, આમાં આ પ્રકારની સંડોવણી છે, આ પ્રકારની એક્શન લેવાઈ છે, અને ભય બિન પ્રીત નહીં. એટલે સિસ્ટમ હોય કે મળતિયા હોય કે કંઈ પણ હોય, પણ જ્યાં સુધી એમને સજાનો ડર નથી ત્યાં સુધી આ પ્રમાણેની પ્રવૃત્તિઓની શક્યતા રહેલી છે. એક બાજુ ઇમ્પ્લિમેન્ટેશન માટે આપણે સજાગ છીએ, અને બીજી બાજુ એ બરોબર ઇમ્પ્લિમેન્ટ થાય અને એમાં કોઈ ગેરરીતિ ના આચરાય, ને કદાચ આચરાઈ હોય કોઈક જગ્યાએ તો એને આઈડેન્ટિફાઈ કરીને પકડી પાડવાની છે. વિરોધ પક્ષનો એમાં અમારે સાથ સહકારની અનિવાર્યતા છે. કારણ કે જે જ્યાં પણ આ પ્રમાણેની થાય છે એ પ્રજાને નુકસાન છે, એ રાજ્યને નુકસાન છે. અને આપણે ચર્ચા કરીને વાત પૂરી કરીએ એવી અમારો એપ્રોચ નથી. લેવાની વાત એટલે તમે મંત્રીના કેસમાં જોયું હશે કે આ કેસમાં જોયું હશે કે સીધું સ્ટેટમેન્ટ કરી કે આટલી કાર્યવાહી થઈ છે. રિકવરી પ્રોસિડિંગ્સ પણ ઇનિશિએટ કર્યા છે કે જે એમાં જે તંત્રને નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટેની પણ એ જવાબદાર પરિબળોની જવાબદારી રહેશે. એના માટેના પણ કાયદા એ પણ અમે લાગુ કરેલા છે. એટલે એટલી સરળતાથી હવે ભ્રષ્ટાચાર શક્ય નથી ભારતીય જનતા પાર્ટીમાં. પરંતુ અમે એવું નથી કહેતા કે ભ્રષ્ટાચારની અમે નાબૂદી કરી છે. એ જૂનો રોગ છે, હઠીલો રોગ છે, પરંતુ અસાધ્ય નથી. જી મયંકભાઈ, શું કહેશો આપ? અત્યારે બંનેની વાત આપણે સાંભળી. મનરેગા કૌભાંડ, મંત્રી બચુ ખાબડના 2 પુત્રો, અને અત્યારે જામીન પર તેઓ મુક્ત છે. શું ત્યારબાદ એક્શન લેવામાં આવ્યા? કારણ કે બંને પુત્રોનું નામ સામે આવ્યું છે, ત્યારે તેમના પિતાને ખબર નહીં હોય કે આટલું મોટું કૌભાંડ થઈ રહ્યું છે ત્યાં દાહોદમાં. આ સિવાય ભરૂચ અને વડોદરામાં પણ મસ્ત મોટું કૌભાંડ મનરેગાનું. હવે નલ સે જલ મહીસાગરમાં 123 કરોડનું કૌભાંડ, 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે 65 લાખ કરતાં પણ વધારે ઘરોમાં નળનું કનેક્શન પહોંચ્યું આવું કહેવામાં આવે છે ત્યાં. તેની સામે અન્ય એક આંકડા છે કે 80% ઘરોમાં નળ કનેક્શન પહોંચ્યા જ નથી, અને પહોંચ્યા છે તો ત્યાં પાણી નથી. આ કઈ રીતનું જે કૌભાંડ અત્યારે ચાલી રહ્યું છે ને તેમાં એક્શન કઈ રીતની લેવાવી જોઈએ? અનમ્યુટ કરજો મયંકભાઈ, અનમ્યુટ કરજો, મ્યુટ છે. જી અનમ્યુટ કરજો, જી મ્યુટ છે, અનમ્યુટ કરજો. જી જી બોલો. હવે બરાબર છે? જી બોલો. હવે બરાબર છે? યસ યસ. હવે આમાં શું છે કે પેલું નાનપણથી આપણે સ્કૂલોમાં એવું આમ કહેવાય ને, સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ધમ ધમ. આની સોટીઓ વાગતી જ નથી. આ બધી તમે જુઓ, આજની નહીં, જે સુજલામ સુફલામ યોજના કરી, સૌની યોજના કરી, આ મનરેગા તો આ બાજુથી આવ્યું હતું, પણ પછી પછી નલ સે જલ
ક્યાંય જલ નથી, નળ છે ને નળ ક્યાં જાય છે ખબર નથી. તકલીફ એટલી છે કે સાહેબ લોકોની જરૂરિયાતો એટલી બધી વધી ગઈ છે ને કે પાણી જ પહોંચાડે એવું નથી. ભ્રષ્ટાચાર તો થતો જ નથી સાહેબ. હું તમને કહું, વાત એવી છે કે લોકોને એટલી બધી પાણીની જરૂરિયાત થઈ ગઈ છે તો કેમનું પહોંચાડવું. એક ભાઈ એક રિક્ષાવાળો અમે જોયો તો એ રિક્ષાવાળો અથડાયો એક જણ. ત્યાં કે છે હું એક્સિલેટર આપું કે બ્રેક મારું, ક્લચ બદલું કે પેસેન્જર પાસેથી પૈસા લઉં. એટલે ભાઈ તારે રિક્ષાને તને લાયસન્સ શું કામ આપ્યું છે? સવાલ સરકારની પરિસ્થિતિ સાહેબ આવી થઈ છે. હું તમને કહું, ચોખ્ખી વાત છે કે આટલી બધી યોજના, સારી યોજના બનાવવામાં આવે છે, પેપર ઉપર બનાવવામાં આવે છે, અને જે રીતે નલ સે જલ યોજનાની જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, અને મહીસાગર જિલ્લાની અંદર એની 6 ફરિયાદોને 122 એજન્સી ડિબાર્ડ કરી. ત્યાં શું બધા ભજન મંડળી કરવા ગયેલા? 122 એજન્સીઓ ડિબાર્ડ કરવી પડે? શું કરવા? બહુ કડકાઈથી કામ નથી લેતા. આ બધું વહેંચીને જમણવાર કરવામાં આવે છે. આ બધા મંત્રીઓના પુત્રોની સામેની ફરિયાદો બધી વાત બહાર આવે છે. આ બધી વાત આવે છે. કોઈ એક્શન કન્ટિન્યુઅસ જોરદાર કોઈ એક્શન લેવાતી નથી સાહેબ. આ પુલ તૂટ્યા, શેની એક્શન લેવાય છે? આવા જે કંઈ પણ બનાવો બને છે એની સામે એક એવું જ વ્યવસ્થા તંત્ર ગોઠવવાની જરૂર છે. જે રીતે વોટિંગ જે લેવાનું હોય છે, જે દિવસે વોટિંગ હોય છે તે વખતે પેજ કમિટીઓ નહીં બનતી, પછી પેજ કમિટીઓ હોઈ જાય છે. આખું વર્ષ કશું કરતી નથી. 5 વર્ષ સુધી વોટિંગના દાડે જ પેજ કમિટીઓ ઊભી થાય છે. મારું એવું કહેવું છે કે જે રીતે પેજ કમિટીઓ બને છે, સવાલ પેજ કમિટીઓનો નથી, પરંતુ એ આખી સમગ્ર વ્યવસ્થા તંત્ર ઉપર સરકારની યોજનાઓ જોરદાર છે, ખૂબ જ સારી યોજનાઓ છે. ઇમ્પ્લિમેન્ટેશનમાં લોચા છે ને વચ્ચે ત્યાં બધા અંદરથી બધું ખાઈ જાય છે, પ્રજા સુધી પહોંચતું નથી. ને પછી છેલ્લે ઘડીએ દિલ્હીથી હુકમો છૂટે કે ભાઈ તમે કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની યોજના પ્રજા સુધી પહોંચે એના માટેના પ્રયત્ન કરો. પછી શું પહોંચે? પછી આ બધા ઉબડ ખાબડ જ બધું આવું આયા કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે વ્યાપ વધ્યો છે. સત્તાનો વ્યાપ પણ વધ્યો છે. લોકોએ ઉમળકાથી વોટ આપ્યા છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે ખૂબ જ મહેનત કરી છે. સમગ્ર પાર્ટીના સમગ્ર કાર્યકર્તાએ, હું તો કહું છું, મહેનત કરી છે. અને બધાનું સંયુક્ત પરિણામ છે કે લોકોનો વિશ્વાસ સંપાદિત થયો છે. વિરોધ પક્ષો લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શક્યા નથી આટલા વર્ષે, એ પણ એમની કમનસીબી છે. એટલા માટે સત્તાધારી પક્ષ તરીકે એવા પ્રકારની જવાબદારી એટલા માટે વધી જાય છે કે લોકોએ જે તમારી ઉપર ભરોસો મૂક્યો છે, હવે એનું મોનિટરિંગ કરો. ખાલી પેજ કમિટી સુધી મોનિટરિંગ નહીં કરો. છે સરકારની યોજનાઓનું અમલ થાય છે તો પછી એવો જવાબ આપવામાં આવશે કે અમારે તો બધું મોનિટરિંગ થાય છે ને એટલે જ આ પકડ્યા ને, આટલા જ 2.97 કરોડ વસૂલાયા. 12 અધિકારી સામે ફરિયાદ, 122 એજન્સી ડિબાર્ડ કરીને 12 અધિકારી સામે ફરિયાદ. એટલે આખું કહેવાનો મતલબ એ છે કે સોયની અણીમાંથી ઊંટ પસાર થઈ જાય છે અને સામાન્ય નાના બધું એ રીતે થઈ જતું હોય છે. સૌ આપણે જાણીએ છીએ. લાંબી આ બાબતમાં કહેવાનો વાત નથી, પણ મુદ્દો એ છે કે સરકાર દ્વારા સરકારની લોકહિત, લોક કલ્યાણ માટેની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓનું સુચારુ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં, એને માટેનું એક આખું મોનિટરિંગ બનાવવું જરૂરી છે. વિભાગવાર મોનિટરિંગ બનાવવું જરૂરી છે. પક્ષના લેવલે પણ એટલા માટે મોનિટરિંગ બનાવવું જરૂરી છે કારણ કે પછીથી બધા લોકો વોટ જ્યારે આવશે ત્યારે તો જવાબદેહીતા એમની બી આવવાની છે. એટલે સવાલ એ છે મોનિટરિંગની વાત આવે છે. ઘણા બધા ક્ષેત્રોમાં આવા મોનિટરિંગ માટે બનાવવામાં આવે છે, પરંતુ કામ શું થાય છે? કામ શું થાય છે? મોનિટરિંગ કરવામાં આવે છે, પરંતુ તેમાં એક્શન કેટલી લેવાય છે એ મહત્વનું. એ જ વાત છે ને. હમણાં વચ્ચે એવી વાત આવી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસદ સભ્ય સ્ત્રીઓને જે પૈસા દર વખતે 2 વર્ષે ગ્રાન્ટ આપવામાં આવે છે, 99% સંસદ સભ્યોએ ગ્રાન્ટ વાપરી જ નથી, કોઈ દરખાસ્ત જ નથી કરી. જી, સવાલ એ છે કે ઉપરથી નીચે સુધી લોકોના હિતમાં મોનિટરિંગ કરવાની, ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે અને એને માટેનું રીતસર મિટિંગો વ્યવસ્થિત થાય અને બધું કહેવામાં આવે એવી જરૂરી છે. લોક જાગૃતિ બહુ છે. તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી અત્યારે ખૂબ જ જોરદાર રીતે કરે છે. વિધાનસભામાં ગઈકાલ શું કર્યું તમે જુઓ, આજના પેપરમાં બધા રિપોર્ટ છે. જ્યારે આ પ્રશ્ન ચર્ચામાં આવ્યો ત્યારે બહાર જઈને બૂમાબૂમ કરી. એટલે ભાઈ દેખત વિધાનસભામાં પણ ઘેરો. એના કરતા હું તમને કહું કે આમ આદમી પાર્ટી વાળા બહુ ગણતરીના સભ્યો છે ગુજરાતમાં વિધાનસભામાં, તે છતાં પણ સરકારે એની નોંધ લેવી પડે એવા પ્રકારનું કામ કરે છે. કોંગ્રેસ દ્વારા એક સમય જબરજસ્ત રીતે કરવામાં આવતું હતું, પણ
હિંમત જતી રહી છે બધાની હવે કે ભાઈ હારું આ તો હવે શું કરીશું, વિરોધ પક્ષમાં બેઠે બેઠે શું કરવાનું, જે જે ગયા છે એમનો નંબર નથી લાગતો જલ્દી, જુદી વાત છે. પણ વાત ઉલ્લેખ છે કે કહેવાનો મતલબ એ છે કે તમે વિરોધ પક્ષમાં હો બરાબર છે, સારી ભૂમિકા ભજવો ને સરકારને વધારે કમ્પલ્ઝનમાં મૂકો કે ભાઈ સરકારની યોજનાઓ છે પ્રજા સુધી એનું અમલીકરણ કેટલું થાય છે એનું મોનિટરિંગ કરવાની અને એનું બરાબર રીતે અમલીકરણ કરવાની. મુકેશભાઈ, વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે હમણાં જણાવ્યું મયંકભાઈએ કે વિરોધ કઈ રીતનો થવો જોઈએ ખાસ એ એક વાત છે. સાથે જ રાજનેતાઓ જ્યારે આ કૌભાંડમાં સામેલ થાય છે ત્યારે જનતા હવે શું કરે? કારણ કે ભાજપના નેતાની આપણે વાત કરી, મંત્રીની વાત કરી, તેમના પુત્રોની વાત કરી, ભરૂચની આપણે વાત કરીએ, હીરા જોટવા એમના પુત્ર દિગ્વિજયસિંહ જોટવાની આપણે વાત કરીએ, તેમની પણ ધરપકડ થઈ હતી મનરેગા મામલે. ત્યારે રાજનેતાઓ જ્યારે આ મામલામાં સામેલ આવે છે, તેમના નામ ખુલે છે, તેમના વિરુદ્ધ કેટલી યોગ્ય કાર્યવાહી થાય છે? જનતા આ પૂછે છે, પરંતુ કોઈ કાર્યવાહી નહીં, માત્ર અધિકારીઓના નામ સામે આવે છે અને નેતાઓ બચી જાય છે. સાચી વાત છે મુકેશભાઈ, આપને આવું આપની હાજી હાજી ઓકે 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 કઈ વાત નહીં. તમે જે વાત કરી ને આ એવું છે કે 100 જણા પકડાયા એમાં એક જણ હીરા જોટવા એ આવી ગયો છે. કોંગ્રેસ પક્ષે જે દિવસે એમનું નામ આવ્યું ને એ જ દિવસે કહ્યું હતું કે અમારા હીરાભાઈ નહીં, એના સિવાય બીજા કોઈ પણ પકડાય ને તો કોમ્પિટિટર નહીં આવે, તમે આના ઉપર 1% કાર્યવાહી ઓછી કરજો. અહીંયા પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં જુદી છે કે જે રીતે પકડવામાં આવે ને એટલે પહેલા તે દેવામાં આવે, એ ભાગતો ફરે, પછી એને અમુક દિવસે સેટિંગ થઈ જાય ફર્સ્ટ ક્લાસ એટલે એને હાજર કરવામાં આવે, અને હાજર થઈ જાય સારી રીતે એટલે વીઆઈપી સગવડ આપવામાં આવે, સગવડ મળી જાય એટલે કોર્ટમાં રજૂ કરવામાં આવે અને કોર્ટમાં પછી ધીરે રહીને એને જામીન મળી જાય. આ એક સિસ્ટમથી કામ થાય છે. એ ગુજરાતની પ્રજા જોવે કે નહીં. હું કહું છું વિરોધ પક્ષ વિરોધ નથી કરતો એવું માની લઈએ, પણ જે લોકો કામ કરે છે એ કઈ રીતનું કરે છે એટલે આપણે મારું કહેવું એવું છે વિરોધ કરવાની, હું મયંકભાઈ કહેવા માંગુ, મયંકભાઈ વિરોધ કરવાની પ્રક્રિયા એક જમાનામાં તમે તો જોઈ હશે, કારણ કે તમારી દાઢી ઉપરથી મારાથી મોટા હોય એવું લાગે છે કે જે રીતે અમરસિંહ ચૌધરી સીએમ હતા ને ત્યારે અશોકભાઈ ભટ્ટ તેલનો ડબ્બો રાયપુર લઈને બેસતા અને એ વિરોધ કરવા દેતા, એને ત્યાં વિધાનસભામાં સમિયાણો બાંધી આપે કે તમારે અહીંયા વિરોધ કરવા. વિરોધ પક્ષ હોય, જો કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી લોકસભામાં બોલ્યા છે કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है, પણ એ ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટેશન નથી. અહીંયા સરમુખત્યાર થાય છે, અહીંયા કોઈ આંદોલનને પરમિશન આપવામાં આવતી નથી, અહીંયા કોઈ પરમિશન આપવામાં આવતી નથી. કારણ કે કારણો શું બતાવે? એક તો આપણા તહેવાર આવે એટલે પોલીસ ના પરમિશન આપે, પછી આપણા વીઆઈપી આવે, મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય. એટલે કહેવાનો મતલબ એવો છે કે આની અંદર પંચાયતના સભ્યો જે છે ને એ પણ સામેલ છે, તમે સમજો. અને એ કહે છે કે બધા સરપંચ અમારા ચૂંટાયા, પણ આજ ભાગીદારીથી કરવાનું હોય તો જે કોંગ્રેસનો ચૂંટાયો હોય ને એને એમ કે એને તેની તરફ લઈ જઈ શકે, કારણ કે રૂપિયાના ખેલમાં તો ભલભલા હલવાઈ જાય છે, આપણે જોયેલું જ છે. જી ચોક્કસ, સમયનો અભાવ છે મુકેશભાઈ. ઉર્વિશભાઈ, જે અત્યારે આ કૌભાંડની વાત છે પૂરી કરી દઉં, 1 મિનિટ. બીજી વાત એવી છે કે જે રીતે આ મનરેગા અને નળ સે જળ છે ને એવું ને એવું પાર તાપી નર્મદ મુદ્દે પણ સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. વિધાનસભા ઉપર ત્યાં કબૂલ કરવામાં આવ્યું, બરાબર. વિપક્ષનો આક્ષેપ છે કે આદિવાસીઓ સાથે રમત રમાય છે. ખાલી બિરસા મુંડા જે ભગવાન છે એમના એનું મંદિર બનાવી દેવાથી કે એનો તહેવાર ઉજવી નાખવાથી એ લોકોને કઈ સગવડ મળી જાય એવું સમજવું નહીં. આદિવાસીઓને ખરા અર્થમાં સગવડ મળવી જોઈએ. ચોક્કસથી. ઉર્વિશભાઈ, જે આપણે વાત કરી નલ સે જલની અત્યારે વાત કરી, તો લુણાવાડાના યુવા મોરચાના પ્રમુખ તેમનું નામ સામેલ છે, ચિરાગ પટેલ આપણે વાત કરીએ. આ સિવાય અન્ય કોઈનું નામ ન હોઈ શકે. જે 27 કોન્ટ્રાક્ટરોની આપણે વાત કરી કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા, 12 વાસ્મોના અધિકારીઓ છે, તેમના વિરુદ્ધ જે પ્રકારે એફઆઈઆર નોંધવામાં આવ્યા, તમામ વાતો કરવામાં આવી. આ સિવાય અન્ય જે આપણે વાત કરીએ, જે અધિકારીઓની આપણે વાત કરીએ, તો ખાતરનો જ્યારે મુદ્દો હતો ત્યારે પણ આ વાત જે કહેવામાં આવી કે અમુક અધિકારીઓ હશે, અમુક જે તેના લોકો છે જે વહેંચણી કરે છે તે ક્યાંક ને ક્યાંક તાબામાં નથી. દરેક યોજનામાં આવું કેમ થાય છે? દરેક યોજનામાં આ પ્રકારે અધિકારીઓ સરકારના તાબામાં નથી હોતા. શા માટે આવું થાય છે? અને અહીંયા જે પ્રકારે કહેવામાં આવે છે કે યોગ્ય કાર્યવાહી થશે,
પરંતુ યોગ્ય કાર્યવાહી કયા યોજનામાં થઈ, કયા કૌભાંડમાં થઈ? શિવમભાઈ, સૌથી મોટી વાત એ છે ને કે જે મોનિટરિંગ સિસ્ટમની મયુરભાઈએ વાત કરી, સારી વાત છે, સૂચન તરીકે સારું છે. અને નીતિ આયોગ અંતર્ગત સમગ્ર દેશમાં મોનિટરિંગ સિસ્ટમ ચાલી રહી છે, પરંતુ અસરકારક અમલીકરણ સારી યોજનાઓ કેવી રીતે થાય એ યક્ષ પ્રશ્ન છે. હવે સૌથી વધારે મોટી મોનિટરિંગ સિસ્ટમ હોય ને તો એ પ્રજાનું પ્રેશર છે. કારણ કે 156 સીટ મેળવવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પોતાનો દબદબો જાળવી રાખવો, છતાં પણ આ કૌભાંડો કેમ થાય છે? હાજી, એટલા માટે જ પ્રજાના પ્રેશરથી અમે સચેત છીએ. જ્યારે પણ આ પ્રકારની ફરિયાદ આવે છે એના માટે સચેત હોત તો આટલા 122 એજન્સીઓ ન સામે આવી હોત. સચેત હોત તો 122 એજન્સીઓ આ રીતે બહાર ના આવી હોત. રામ નામે જ વોટ લેવામાં આવે છે. આ યોજનાનો મત વખતે ભૂલી જાય છે પ્રજા. જી સમયનો અભાવ છે. ફટાફટ મયંકભાઈ પાસે પણ જવું છે. ઉર્વેશભાઈ ફટાફટ આપની વાત, કારણ કે સચેત હોત તો 122 એજન્સીઓ આ રીતે ખુલ્લેઆમ કૌભાંડ ન કરતી હોત. હવે 122 ના નામ સામે આવ્યા છે. જી, પ્રાથમિક જરૂરિયાત છે ને એ પ્રજાની સૌથી મોટી વાત છે. એટલે પ્રાથમિક જરૂરિયાત બાબતે કંઈ પણ ગેરરીતિ થતી હોય ને તો એ પ્રજાનું પ્રેશર ઓટોમેટિક મોનિટરિંગ સિસ્ટમમાં કન્વર્ટ થઈ જાય છે, જેના આધારે પગલાં લેવામાં આવે છે. એ વખતે પ્રજા સામે કોઈ અમે ઢાક પીછોડો નથી કરતા કે અમારો કાર્યકર્તા છે કે કોંગ્રેસનો કાર્યકર્તા છે કે વહીવટી અધિકારી છે કે કર્મચારી છે. એટલે જે કમ્પ્લાયન્સ છે કે જે સજા છે એ સજા બાબતે સજાગ છીએ અમે. એટલે ધીમે ધીમે કરીને એ ભય ચોક્કસથી વધે તો જ આ ઓછું થવાનું. મયંકભાઈ સજાગ છે એવું કે જી મયંકભાઈ સજાગ છે, આપની અંતિમ પ્રતિક્રિયા? સજાગ છે છતાં પણ આટલું મોટું? હા સાહેબ, આ રોડ ઉપર હેલ્મેટ વગર જનારાઓને ટુ વ્હીલર વાળાને કેવું ફટાક દઈને પકડી લે છે, તેવું આ કૌભાંડીને પકડતા શું જોર આવે છે બધાને? ખરેખર તો કરવું જરૂરી છે. એ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જરૂર છે. પ્રજા જાગશે તો પછી તો લોચા મારશે. મંત્રીના પુત્રો પકડાય છે પરંતુ તે ત્યાં વિધાનસભામાં હાજર નથી થતા. એ મુદ્દે પણ લોકોના સવાલ એ મુદ્દે પણ છે. તમે જુઓ તો ખરા કેટલા વર્ષો સુધી બધા સૂચનો સ્વીકૃત છે મયુરભાઈ. જી આપના સૂચનો સ્વીકૃત છે. અમલીકરણ કેવી રીતે વધારે સારી રીતે એ જ અહીંયા સમસ્યા છે કે માત્ર સ્વીકૃત છે. અહીંયા કહેવામાં આવે છે કે યોગ્ય કાર્યવાહી થવાની છે, સરકાર સજાગ છે, આ તમામ વાતો ચોક્કસથી કરવામાં આવે છે, પરંતુ સજાગ છે છતાં પણ આટલા બધા કૌભાંડો કેમ આચરાય છે? અધિકારીઓની જ વાત આવે છે. આમાં અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે, તેમના વિરુદ્ધ FIR કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટરો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ આટલું મોટું કૌભાંડ 122 એજન્સીઓના નામ આવે છે તો કોઈ મોટું નામ શું નહીં હોય? કોઈ રાજનેતાનો હાથ તેમના પર નહીં હોય? આ એક સવાલ તમામ જનતાના મનમાં ચોક્કસથી થઈ રહ્યો છે, પરંતુ કાર્યવાહી ક્યારે થશે? કહેવામાં તો આવે છે કે જનતાનો સવાલ છે અને જનતાના માટે અમે કામ કરીએ છીએ, પરંતુ આવા કૌભાંડ ત્યારે આવે છે ત્યારે સવાલ ચોક્કસથી વધુ ને વધુ બનતા હોય છે. મારી સાથે જોડાયા મુકેશભાઈ, ઉર્વેશભાઈ અને મયંકભાઈ, ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિક બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.